દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે સુરેન્દ્રનગરના નગરા ગામમાં પહોંચ્યા હતા, જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનો કોલ આપવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતોના ખેતરોમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને ભારે વિરોધ ગુજરાતભરમાં ચાલી રહ્યો છે। તેના જ વિરોધના ભાગરૂપે નગરા ગામમાં આજે આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા અને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। જે ખેડૂતોના ખેતરમાં બળજબરીપૂર્વક દાદાગીરી કરીને પોલીસને આગળ ધરીને જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેનો આ સખત વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ મામલાને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તેમને જે રીતે છેલ્લા ઘણા મહિનાઓથી ગુંડાગીરી કરી, દાદાગીરી કરી ખેડૂતોની કિંમતી જમીનમાં પ્રાઇવેટ કંપનીના પ્રાઇવેટ થાંભલાઓ નાખવામાં આવે છે, એની સામે ગુજરાતભરની જનતાનો ખૂબ રોષ છે, ખેડૂતોનો રોષ છે। ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્ર આવ્યું ત્યારે અમે બજેટ સત્ર દરમિયાન આ વાતનો વિરોધ ઉઠાવેલો કે યોગ્ય વળતર આપ્યા વગર, પૈસા ચૂકવ્યા વગર, ભાડું આપ્યા વગર ખેડૂતને સંતોષ થાય એવા પ્રકારનું કામ કર્યા વગર બળજબરીથી થાંભલો નાખવો જોઈએ નહીં। છતાં આ ભાજપની કંપની પ્રેરિત સરકાર ખેડૂતોને અન્યાય થાય એવી રીતે કામ કરી રહી છે। તો આજે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી ખેડૂતોના અવાજને બુલંદ કરવા માટે અમે આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું છે। જે આપણે સાંભળ્યા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેઓ કહી રહ્યા છે કે હાલ જે ઘોર નિંદ્રામાં ગાંધીનગરમાં ઊંઘી રહેલી સરકાર છે, સરકારના મંત્રી છે કે જે ખેડૂતોની સમસ્યાને લઈને આંખ આડા કાન કરી રહ્યા છે, તેમના સુધી તેમનો અવાજ પહોંચે, ખેડૂતોનો અવાજ પહોંચે, તેમને ઢંઢોરવા માટે, તેમને જગાડવા માટેનો આ પ્રયત્ન છે અને આના થકી આમ આદમી પાર્ટી આગામી સમયમાં લડત ચલાવવાની છે અને ખેડૂતોના મુદ્દે છે તે આમ આદમી પાર્ટી હવે લડાયક ભૂમિકામાં છે। વીજ થાંભલાને લઈને છે, મોરબીના જેતપર ગામનો પ્રશ્ન હોય, સુરેન્દ્રનગરના કોંઢ ગામનો પ્રશ્ન હોય અને પછી ગુજરાતભરમાં હવે અલગ અલગ જિલ્લાઓમાં સમસ્યા છે તે શરૂ થઈ ગઈ છે, તેને લઈને હવે ખેડૂતો પણ પોતાની લડાઈ છે તે લડવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। હવે આ મામલાને લઈને જોવાનું રહ્યું કે વીજ થાંભલા મામલે ગાંધીનગરમાં જે અધિકારીઓ છે, જે મંત્રીઓ છે, તેમના પેટનું પાણી ક્યારે હલે છે, ખેડૂતોના હિતમાં ક્યારે સરકાર મહત્વની જાહેરાત કરે છે, નિર્ણય કરે છે તે આવનારા સમયમાં ખબર પડશે। પરંતુ હાલ ગુજરાતભરમાં ખેડૂતોમાં જે ભારોભાર રોષ છે તે વીજ થાંભલા સામે છે ને આને લઈને હવે તેઓ સરકાર સામે બાયો ચડાવીને લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આવી સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર।